નમસ્કાર મિત્રો, સીધું ને સટના સ્પેશિયલ એપિસોડમાં આજે આપણે કેજરીવાલની મુક્તિ, જેલ મુક્તિ અને એમના રોજે રોજના કંઈક ને કંઈક નવા ગતકડા, એની પાછળનું રહસ્ય, એની પાછળનું રાજકારણ, એની પાછળના એમના ઈરાદાઓ એ શું છે એની થોડીક વાત કરીશું. અમે સતત કહેતા આવ્યા છીએ કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, એમનો કોઈ ભરોસો ન થઈ શકે એ ઇન્ડિયા ગઠબંધનમાં ક્યાં સુધી રહેશે અથવા તો એમાં ફાટફૂટ ક્યારે પડાવશે. એમના એજન્ડા જુદા છે. ઇન્ડિયા ગઠબંધન એ સુપેરે ચાલે છે, ત્યાં વચ્ચે ઉંબાડિયા કરવા એ અરવિંદ કેજરીવાલ અને મમતા બેનર્જીને ફાવી ગયું છે. એ ક્યારે નીતિશ કુમાર થઈ જાય એ કઈ કહેવાય નહીં. આપણે એની ચર્ચા કરવી છે, પણ એ પહેલા બે મહત્વના સમાચારોની આપણે વાત કરી લઈએ. ઝારખંડમાં આવતીકાલે એટલે કે 13મી મે, 20 મે, 25 મે અને 1 જૂન એ મતદાન યોજાવાનું છે. એની બેઠકો માટે, લોકસભાની બેઠકો માટે, અને ત્યાંના કેબિનેટ મિનિસ્ટર અને કોંગ્રેસના નેતા આલમગીર આલમ, જેમના પીએસના પણ સહાયકને ત્યાંથી 30 કરોડ રૂપિયા ઈડીએ જપ્ત કર્યા હતા, એ પીએસને તો જાણે સસ્પેન્ડ કરવામાં આવ્યા, પણ માનનીય કેબિનેટ મંત્રી શ્રી આલમગીર આલમને 14મી મે એટલે કે પરમ દિવસે ઈડી સમક્ષ હાજર થવાનું તેડું મોકલાયું છે. ઈડી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે, એ આમાંથી સ્પષ્ટ થઈ જાય છે. કેટલી ત્વરા છે એને. બીજું, હરિયાણામાં કુરુક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના એમપી અને ઓબીસી લીડર કૈલાસો સૈની, એમણે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાવાનું પસંદ કર્યું છે અને એમણે કહ્યું છે કે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી આ વખતે લગભગ સાફ થઈ જશે. અને હરિયાણાના જે પ્રભારી છે દીપક બાબરિયા, એમણે જેજેપી ના ચૌટાલાની ઓફરને ફગાવી દીધી છે અને બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે કોંગ્રેસ જેજેપી ના ટેકાથી સરકાર બનાવશે નહીં. ઉલટાનું જેજેપી ના બહુ જ સિનિયર નેતા સતવિંદરસિંહ રાણા એ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. હવે વાત આપણે કેજરીવાલભાઈની કરીએ. કેજરીવાલ રોજે રોજ પ્રેસ કોન્ફરન્સ લેવાના છે, કઈ ને કઈ નવા તુક્કાઓ રજૂ કરવાના છે. માનનીય ન્યાયાધીશોએ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ કેન્દ્ર સરકારની અનિચ્છાએ એમને અંતરિમ જમાનત એટલે કે વચગાળાના જામીન આપ્યા છે અને એ છૂટ્યા ત્યારથી એ નરેન્દ્ર મોદીની સરકાર સામે એવા નિવેદનો કરી રહ્યા છે કે જે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને પ્રચારમાં મદદરૂપ થઈ શકે. ગઈકાલે એમણે એક ધડાકો કર્યો હતો.
કે નરેન્દ્ર મોદી 75 ના થઈ રહ્યા છે આવતે વર્ષે, એટલે હવે વડાપ્રધાન નહીં થાય ને અત્યારે જે મત આપવાના છે એ અમિત શાહને વડાપ્રધાન બનાવવા માટેના છે. એટલે કેજરીવાલ કદાચ એવું માને છે કે 4 જૂને ભારતીય જનતા પાર્ટીની અમિત શાહના નેતૃત્વવાળી સરકાર રચાશે. કેજરીવાલ ગણતરીબાજ છે, એમનું દિમાગ કઈ બાજુ કામ કરે છે એ ખ્યાલ નથી. તમને ખ્યાલ છે કે ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી એ બહુ તેજ દિમાગના માણસ છે, પણ એ મિસાઇલ કઈ બાજુ છૂટે એ કઈ કહેવાય નહીં. કેજરીવાલનું પણ એવું જ છે, બહુ જ બુદ્ધિશાળી માણસ છે. ઇન્કમટેક્સ કમિશનર રહ્યા છે, IRS થયેલા છે, એમના પત્ની પણ IRS થયેલા છે, પણ એમના એજન્ડા કેવા ચાલે છે એ કહેવું જરા મુશ્કેલ છે. રાહુલ ગાંધી કોંગ્રેસને ખતમ કરી નાખશે એવા નિવેદનો આજ કેજરીવાલે કર્યા હતા, અને કેજરીવાલને જેલમાં નાખવા જોઈએ એવા નિવેદનો જે ભાઈ દિલ્હીમાં કરી રહ્યા હતા એ લવલી સિંહ, એ કોંગ્રેસના દિલ્હીના અધ્યક્ષ હતા, એ એકાએક એમને આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસનું જે જોડાણ દિલ્હીમાં થયું લોકસભાની ચૂંટણી માટે 4 અને 3 બેઠકોનું, એટલે કે 4 બેઠકો આમ આદમી પાર્ટી લડે ને 3 બેઠકો કોંગ્રેસ લડે 7 બેઠકોમાંથી, અને જે ઉમેદવારો જાહેર થયા કનૈયા કુમાર અને બીજા, એની સામે લવલીસિંહને વાંધો હતો, અને એ વાંધો હતો પણ જો કોંગ્રેસના નિષ્ઠાવંત હોય તો એમણે કોંગ્રેસમાં રહેવું જોઈતું હતું, પરંતુ એમણે અધ્યક્ષ પદેથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાનું પસંદ કર્યું. કોંગ્રેસની અંદર આવા ગદ્દારો ઘણા બધા બેઠા છે. આપણે ગુજરાત કોંગ્રેસમાં આવા ગદ્દારોની વાતો તો ઘણી જોઈ છે, પણ રાષ્ટ્રીય કક્ષાએ પણ રાજ્યોમાં પણ આવા ગદ્દારો હોય ત્યારે કોંગ્રેસમાં એ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કેટલું કામ કરે છે એ આપણને એ જ્યારે ભાજપમાં જોડાય ત્યારે જ ખબર પડે. આ ભાઈ શ્રી કેજરીવાલ એ રોજ રોજ પ્રેસ કોન્ફરન્સ લેશે, રોડ શો કરશે, નિવેદનો કરશે, અને એમણે તો દિલ્હી અને પંજાબ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. દિલ્હી રાજ્યમાં એમનું શાસન છે, જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એમની ઓફિસે નહીં જઈ શકે, એ કોઈ ફાઇલો ઉપર સહી નહીં કરી શકે. જો લેફ્ટનન્ટ ગવર્નર એને માટેનું કહેશે તો જ કરવાની આવશે, અને એ મુખ્યમંત્રી પદે તો રહેશે, પણ એ પ્રચાર મંત્રી તરીકે, પ્રચાર મુખ્યમંત્રી, જે કહેતા હતા નરેન્દ્ર મોદીને કે નરેન્દ્ર મોદી એ પ્રચાર મહામંત્રી કે પ્રચારના પ્રાઇમ મિનિસ્ટર એ છે, તો એવું જ કંઈક ભાઈ શ્રી કેજરીવાલ વિશે છે. કેજરીવાલ એની પેલી મિસાઇલ કઈ બાજુ ફૂટશે એ કઈ કહેવાય નહીં. પંજાબમાં એમણે કોંગ્રેસ સાથે જોડાણ કરવાની ના પાડી દીધી, અને કોંગ્રેસે પણ પંજાબમાં આમ આદમી પાર્ટી સાથે જોડાણ કરવાની ના પાડી દીધી, એટલે ત્યાં એમની વચ્ચે ફ્રેન્ડલી ફાઇટ થશે. બીજા રાજ્યોમાં પણ, દાખલા તરીકે ગુજરાતમાં પણ ભરૂચમાં અને ભાવનગરમાં કોંગ્રેસને પૂછ્યા વિના એમણે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા હતા, અને કોંગ્રેસે જખ મારીને એ બંને ઉમેદવારોને સ્વીકારી લેવા પડ્યા. એ વાત આપણે જાણીએ છીએ. પણ ભાઈ શ્રી કેજરીવાલને પૂછવામાં આવ્યું કે તમે વડાપ્રધાન પદના ઉમેદવાર છો કે, તો એ કે ના, હું વડાપ્રધાન પદનો ઉમેદવાર નથી. યાદ રાખજો, નીતિશ કુમારને પણ આ જ પ્રશ્ન પૂછવામાં આવતો હતો, બિહારના મુખ્યમંત્રીને, જેમણે ઇન્ડિયા ગઠબંધન એને
એનો ખરા અર્થમાં એને ઇવોલ્વ કરવાની જેમણે કોશિશ કરી, બિહારના મુખ્યમંત્રીએ જેમણે શરૂઆત કરી એ વિપક્ષોને સંગઠિત કરવા માટે, અને આમ અપેક્ષા તો એ જ હતી કે વડાપ્રધાન પદના ઉમેદવાર એમને જાહેર કરવામાં આવે, પણ એમને જ્યારે પૂછવામાં આવે ત્યારે એ એમ કે ના, હું વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નથી. અને પછી એમને અંતર્જ્ઞાન થયું, આત્મજ્ઞાન થયું, અને એ ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડી પાછા મુખ્યમંત્રી થયા. હવે ત્યાં પણ છે ને સુખી નથી. કઈ રીતે હોઈ શકે? આ પલટુરામ એ ખરેખર ક્યાં છે એ હજુ આજે પણ નક્કી નથી. પણ આ કેજરીવાલ પણ એવા જ પલટુરામ છે, એ કંઈ પણ કરી શકે છે. એમને પણ પૂછવામાં આવ્યું કે તમે આ જે 10 ગેરંટીઓ આજે આપો છો, અને પાછા એ કહે છે પોતાના નામ સાથેની, કેજરીવાલની ગેરંટી, પેલી બાજુ મોદીની ગેરંટી, આ બાજુ કેજરીવાલની ગેરંટી, એ પાછા કોઈન કરે છે, પોતે જ કોઈન કરે છે, માર્કેટિંગનો માણસ છે, અને એ ગણતરીપૂર્વક બધું કરે છે. અને કોમન મિનિમમ પ્રોગ્રામ એ ઇન્ડિયા ગઠબંધનનો હજુ થયો નથી, પણ કેજરીવાલે પોતાની તરફથી જાહેરાતો કરવા માંડી છે. આ 10 ગેરંટી એ મેં કઈ ઇન્ડિયા ગઠબંધનના મિત્ર પક્ષો સાથે, એના નેતાઓ સાથે ચર્ચા કરી નથી, પરંતુ મને ખાતરી છે કે એ લોકો આની સાથે સંમત થશે, એટલે ત્યાં ઠોકી બેસાડશે, ભરૂચ અને ભાવનગરની જેમ. એટલે એમના વિશે શું કહેવું? રામલીલા મેદાન પર જ્યારે કેજરીવાલ એ વખતે જે પેલી રેલી થઈ ઇન્ડિયા ગઠબંધનની, ત્યારે એમના પત્નીએ પણ નેશનલ એજન્ડા જાહેર કર્યો હતો. જે કેજરીવાલે લખાવેલો હતો એ નેશનલ એજન્ડા એમણે જાહેર કર્યો હતો. એટલે કેજરીવાલ કઈ ચાલ ચાલશે, ક્યારે કઈ ચાલ ચાલશે, એ કહેવું જરા મુશ્કેલ છે. હવે એમણે જે 10 ગેરંટીની વાત કરી છે એ આપણે જરા જોઈ લઈએ ફટાફટ. એક, મુફ્ત બિજલી. પૂરા દેશમાં, આખા દેશમાં 24 કલાક વીજળીની વ્યવસ્થા, ક્યાંય પાવર કટ નહીં હોય. આખા દેશમાં ગરીબોને વીજળી મફત. શિક્ષણ, સરકારી સ્કૂલો જેવી સ્કૂલો અને મોહલ્લાઓમાં બનાવવામાં આવશે અને સારું શિક્ષણ અપાશે. स्वास्थ्य, हर गांव और मोहल्ले में मोहल्ला क्लिनिक बनाएंगे. હવે દિલ્હીમાં મોહલ્લા ક્લિનિકની અવસ્થા શું છે એ બધા જાણવા માંડ્યા છે હવે ધીરે ધીરે. અને બીજું એ કે જે हर जिले में शानदार मल्टी स्पेशलिटी सरकारी अस्पताल बनाएंगे. देश में हर व्यक्ति के लिए शानदार और फ्री इलाज की व्यवस्था करेंगे. राष्ट्र सर्वोपरि. अरे भाई, राष्ट्र तो बधाने માટે સર્વોપરી હોય એની વાત એ કરે છે. અને આ જ એજન્ડા નરેન્દ્ર મોદીના સમર્થકોના ટ્વિટર અકાઉન્ટમાં પણ તમને જોવા મળશે. એટલે ટૂંકમાં એમના જે રૂટ છે એ આરએસએસ માં છે, એ પણ આપણને બહુ સ્પષ્ટપણે અહીંયા પ્રતીત થાય છે. દેશના જવાનો વિશે અગ્નિવીરની યોજના બંધ કરીને જૂની યોજના પ્રમાણે ભરતી કરાશે એની વાત એ કરે છે. અને અત્યાર સુધીના જે અગ્નિવીર તરીકે જે ગયા છે એમને કાયમી કરાશે એની વાત કરે છે. દેશના કિસાનોની વાત સ્વામીનાથન આયોગના ની ભલામણો મુજબ એમએસપી અપાશે. પ્રજાતંત્રની વાત કરે છે 7માં કે છે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. બેરોજગારી, આ ભાઈ એમ કે છે કે अगले 1 साल में 2 करोड़ रोजगार की व्यवस्था की जाएगी. नरेंद्र मोदीए पण दर वर्षे 2 करोड़ नौकरीओ, सरकारी नौकरीओ आपवानी वात करी थी, पण ए तो गाजर ज लटकाव्युं हतुं, ए आपणे बधा जाणीए छीए. भ्रष्टाचारनी वात ए करे छे कि बीजेपी की वॉशिंग मशीन का विनाश किया जाएगा. ईमानदारों को जेल में भेजने और भ्रष्टाचारियों को संरक्षण देने की मौजूदा व्यवस्था समाप्त किया जाएगा. दिल्ली और पंजाब की तरह भ्रष्टाचार पर सही मायने में प्रहार किया जाएगा. और छेल्ले जीएसटी का आतंक खत्म किया जाएगा. आ बधी बात ए करे छे. अने ए पाछा एम के छे
કે કોમન મિનિમમ પ્રોગ્રામ માટે અમે લોકો ઇન્ડિયા ગઠબંધનના મિત્રો મળ્યા નથી, પરંતુ એ બધાની પાસે હું મારી વાત સ્વીકારાવીશ અને હું વડાપ્રધાન પદનો ઉમેદવાર નથી એમ એ પોતે કહે છે. હકીકતમાં એમની મહેચ્છા તો વડાપ્રધાન થવાની હોય એ સ્વાભાવિક છે, અને છતાં આવું કહેવાનું પણ એમને ફાવે. આ કેજરીવાલ ખરેખર કઈ દિશામાં જાય છે, ક્યારે શું કરશે? ગુજરાતની વિધાનસભાની ચૂંટણી વખતે કેજરીવાલે ભારતીય જનતા પાર્ટીને મદદ કરી એ આપણે બધા જાણીએ છીએ. ગાંધીનગર મહાપાલિકામાં પણ એણે ભારતીય જનતા પાર્ટીનું શાસન લાવવામાં મદદ કરી એ આપણે બધા જાણીએ છીએ. આમ આદમી પાર્ટી એ બીજેપીની બી ટીમ તરીકે કામ કરતી હતી અને હવે એ વખતે કોંગ્રેસની સામે એ લડી રહી હતી, ભારતીય જનતા પાર્ટીની સામે લડવાનો દેખાવ કરી રહી હતી, અને આજે એ કોંગ્રેસની સાથે રહીને કામ કરે છે, ઇન્ડિયા ગઠબંધનમાં રહીને કામ કરે છે. એ કેટલું ખરેખર અર્થમાં કામ કરે છે એ આપણને સમજાય એવી વાત નથી. અને એટલે જ કહું છું કે આ ભાઈ ક્યારે શું કરશે એ કહેવું જરા મુશ્કેલ છે. અને આવતીકાલે ચોથા તબક્કાની 96 બેઠકોનું મતદાન યોજાવાનું છે. આંધ્રપ્રદેશમાં 175 વિધાનસભા બેઠકોનું પણ મતદાન કાલે જ યોજાવાનું છે. એટલે આ સંજોગોની અંદર કેજરીવાલ નામનું એક પરિબળ એ જેલ મુક્ત થયા પછી, આમ તો 2 તારીખે 2 જૂને એમણે જેલમાં જવાનું છે, પણ એમના જ્યોતિષીઓએ કદાચ એમને કહ્યું છે કે એમણે જેલમાં પાછા નહીં જવું પડે, પણ જ્યોતિષીઓની એ ભવિષ્યવાણીઓ એ કેટલી સાચી પડે છે એ કંઈ કહેવા જેવું તો નથી. સાચી પણ પડે અને ખોટી પણ પડે એવું આપણે કીપ યોર ફિંગર ક્રોસ. પણ આજે ગુજરાતના એક અખબારના પહેલા પાને એક જ્યોતિષીએ નરેન્દ્ર મોદી 3જી વખત વડાપ્રધાન થવાના છે એવી ભવિષ્યવાણી કરી છે, અને એમાં છેલ્લું વાક્ય એવું લખ્યું છે કે ગુજરાતમાં એમને ભારતીય જનતા પાર્ટીને માત્ર 22 બેઠકો જ મળશે, એટલે કે 26માંથી 22 બેઠકો મળશે, એટલે કે 4 બેઠકો ભારતીય જનતા પાર્ટી ગુમાવશે. જોકે અમે જ્યોતિષીની વાતો એ બહુ માનતા નથી. જ્યોતિષ બધા સાચા જ અંદાજ મૂકે એવું પણ માનતા નથી. અમે એમ કહીએ છીએ, હંમેશા કહીએ છીએ કે 4 જૂને જે પરિણામ આવે એ આપણે છે ને સ્વીકારવાનું છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશ અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.